ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિનો વિરુદ્ધ પ્રદર્શન કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાજસ્થાનમાં ભાજપની સરકાર આવતા ગેસના બાટલાના ભાવ 450 કર્યા તો ગુજરાતમાંથી ભાજપ સરકાર વર્ષોથી એક શાસન ચલાવી રહી છે તો ગુજરાતને અન્યાય કેમ? એમનો અવાજ ઉઠાવીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સૌ ભેગા મળીને અવાજ ઉઠાવવાનો એક પ્રયાસ કર્યો તે દરમિયાન વિરોધ પ્રદર્શન કરનાર કાર્યકર્તાઓ પર રામોલ પોલીસ સ્ટેશનના અધિકારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડિટેન કરી તેમની ઉપર કાર્યવાહી કરી। આપનો પરિચય આપો। મારું નામ સંજય દર્શનડિયા, આમ આદમી પાર્ટી શહેર મંત્રી। અને આજે ભાજપની જે બેવડી નીતિ છે, આજે અન્ય રાજ્યોમાં જે સવલતો આપે છે એ ગુજરાતમાં સવલતો કોઈ ક્યાંય બતાવતા નથી, કેમ કે ભાજપ સરકાર જ્યારે ગુજરાતની અંદર ઇલેક્શન લડે છે તો અન્ય અમારી પાર્ટીએ 2022માં આમ આદમી પાર્ટીએ જે બધી 300 યુનિટ વીજળી આપવાની વાત કરી હોય કે મહિલાઓને 3000 સન્માન રાશિ આપવાની વાત કરી હોય કે ગેસના બાટલામાં સબસિડી વધારે આપવાની વાત કરી હોય તો ભાજપ સરકારે 2022ની અંદર એવું પ્રચાર કરતા હતા આમ આદમી પાર્ટીનો કે આ રેવડી બાટે છે, રેવડી બાટે છે। તો આ રેવડી નથી, આ તમારા જનતાના ટેક્સમાંથી જ આપવાના હતા અમે। અને એનો જ અમલ રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ હોય કે છત્તીસગઢ હોય, દરેક જગ્યાએ ભાજપ સરકારે એમનો અમલ કરી અને રાજસ્થાનની અંદર 3000 રૂપિયા સન્માન રાશિ મહિલાઓને આપવાની વાત કરી અને ગેસના બાટલામાં સબસિડી આપવાની 1લી તારીખથી ચાલુ કરી દીધી છે। તો આ ભાજપ સરકારની જે બેવડી નીતિ છે, ગુજરાતની અંદર આજે 30 વર્ષથી ભાજપની સરકાર છે છતાં આટલી બધી બેવડી નીતિ કેમ? આ એક લોકશાહીમાં લોકોનું આ વિશ્વાસનું એક અનંત થાય છે અને અમે લોકશાહી દેશની અંદર અમે લોકો માટે અવાજ ઉઠાવતા રહીશું અવારનવાર। એ અમારું આમ આદમી પાર્ટીનું એક સંઘર્ષ છે, કેમ કે અમારા પાર્ટીની અંદર બધા ભણેલા ગણેલા નેતા છે, ખૂબ સારું કામ કરવા માટે અમારી પાર્ટી મેદાનમાં ઉતરે છે। તો અમારી પાર્ટી આવનારો દિવસોમાં અવારનવાર આવા કામ કરતા રહેશે, કામ ચાલુ જ રહેશે।